ચાલો વિદ્યાર્થી મિત્રો નમસ્કાર, જય શ્રી કૃષ્ણ. કેમ છો બધા? મજામાં ને? હવે આપણે થિયરીનો વિભાગ પૂરો કરી નાખ્યો છે. દાખલા ગણવાના છે, તો દાખલા ગણવા માટે થોડાક સૂત્રની જરૂર પડશે. રાજી ખુશીની વાત એ છે કે આ ચેપ્ટરમાં ઉદાહરણના દાખલા નથી, સ્વાધ્યાયના દાખલા છે અને હા ઓછા છે દાખલા, એમાંથી અમુક નીકળી ગયા છે. તો લગભગ આ એક જ વિડીયોમાં આપણે ટ્રાય કરશું બધા દાખલા થઈ જાય. તો પેલા સૂત્ર કયા કયા યાદ રાખવાના છે? તો પહેલું સૂત્ર અહીંયા હું લખી દઉં છું. બરાબર, એક હીટ કેપેસિટી વાળું આવ્યું હતું, યાદ હોય તો કોઈને. હીટ કેપેસિટી H બરાબર ડેલ્ટા ક્યુ છેદમાં ડેલ્ટા ટી. પછી એક વિશિષ્ટ ઉષ્માનું સૂત્ર આવ્યું હતું, C બરાબર ડેલ્ટા ક્યુ છેદમાં m ડેલ્ટા ટી. આના ઉપરથી આપણને પહેલું સૂત્ર દાખલા માટેનું મળશે, ડેલ્ટા ક્યુ બરાબર mc ડેલ્ટા ટી, જ્યાં C એટલે વિશિષ્ટ ઉષ્મા. બરાબર, આપેલી જ હોય પરીક્ષામાં. કેની છે? પાણીની, કેરોસીનની, કાહલકની, જેની હોય એની આપી છે. બીજા સૂત્રની જરૂર પડશે તો કે બોયલનો નિયમ આવ્યો તો PV બરાબર અચળ. સમતાપી પ્રક્રિયા માટેનું સૂત્ર છે. સમોષ્મી પ્રક્રિયાનું સૂત્ર આવ્યું હતું, PV રેસ ટુ ગેમા બરાબર અચળ. રેડી? પછી ચોથું સૂત્ર થર્મોડાયનેમિકનો પ્રથમ નિયમ આવ્યો હતો, ડેલ્ટા E આંતરિક ઉર્જામાં થતો ફેરફાર બરાબર Q માઇનસ W. સાતમું આવેલું હતું, સાતમું ક્યાં ડાયરેક્ટ થાય? પાંચમું. સમતાપી પ્રક્રિયા દરમિયાન થતું કાર્ય આવ્યું હતું, W બરાબર મ્યુ આર ટી નેચરલ લોગ V2 ના. પણ આની જરૂર નથી, આના કંઈ દાખલા નથી. MCQમાં તમારે કામ લાગે ખરી. છઠ્ઠું, સમદાબી પ્રક્રિયા માટેનું કાર્ય આવ્યું હતું, W બરાબર P ડેલ્ટા V. અહીંયા સમતાપી લખી નાખજો, અહીંયા સમદાબી લખી નાખજો. બરાબર. અને હીટ એન્જિન તો નીકળી ગયો એટલે એમાં કઈ સૂત્ર લખતો નથી. કાર્નોટ એન્જિનને કઈ દાખલા છે નહીં, પણ આપણે એનું સૂત્ર લખવું હોય તો લખી નાખી, ઈટા બરાબર 1 માઇનસ T2 અપન T1. ઈટા બરાબર 1 માઇનસ T2 અપન T1. આપણે જે દાખલા ગણવાના છે એમાં એક આ સૂત્ર વાપરશું. પછી ત્રીજા નંબરનું સૂત્રનો એક દાખલો છે. પછી બે દાખલા આના છે, ચોથા નંબરના. અને એક કાર્યનું સૂત્ર છે, પણ એ કાર્યનું તો ગ્રાફ ઉપરથી છે, એટલે તો એમને આવડી જાય. બરાબર. તો 5 થી 6 દાખલા ગણવાના છે, જ્યાદા દાખલા ગણવાના નથી. તો ચાલો પહેલો દાખલો, અને રકમ હું અહીંયા વાંચું છું, તમે જુઓ. એક મિનિટમાં પહેલો દાખલો સ્વાધ્યાયનો. ચાલો જુઓ. 1 મિનિટમાં 3 લીટરના દરથી પસાર થતા પાણીને ગીઝરમાં 27 સેલ્સિયસથી 77 સેલ્સિયસ સુધી ગરમ કરે છે. એ ગીઝર છે જે પાણી 27 સેલ્સિયસમાંથી 77 સેલ્સિયસ સુધી ગરમ કરે છે. 3 લીટર વાળું પાણી છે. 1 મિનિટમાં 3 લીટર જેટલો પાણીનો જથ્થો આવતો હોય છે. એનું તાપમાન 27થી 77 લગીનનું કરી નાખે છે. પછી એમ કહે છે કે જો આ ગીઝર ગેસ ઉપર કામ કરતું હોય, ગેસ બર્નર ઉપર કામ કરતું હોય, બરાબર છે, તો જો આ બળતણની વિશિષ્ટ ઉષ્મા તમને આપેલી, બળતણની ઉષ્મા આપેલી છે 4 × 10⁴ જૂલ પ્રતિ ગ્રામ, તો બળતણના વધારાનો દર કેટલો હોય છે? બરાબર. તો તમને પૂછ્યું છે એ પ્રમાણે ડેટા લખી નાખી. સ્વાધ્યાયનો એક્સરસાઇઝ નંબર 1. શું આપેલું છે તમને? તો કે ભાઈ સાહેબ અમને તો આપેલું છે લીટર એટલે તમને ટૂંકમાં કદ આપેલું છે. કદ તમને 3 લીટર આપેલું છે. 3 લીટર. મીટર ઘનમાં ફેરવવું હોય તો 3 × 10⁻³ મીટર. પછી તમને સમય 1 મિનિટ એટલે 60 સેકન્ડ આપેલો છે.
તાપમાનમાં થતો ફેરફાર ડેલ્ટા ટી 27 માંથી 77 અથવા 77 માંથી 27 બાદ કરી નાખો એટલે મારા ખ્યાલ મુજબ 50 સેલ્સિયસ વધશે. રેડી. પછી બીજું તમને ઉષ્મા આપેલી છે. શું આપેલી છે? ઉષ્મા. પાણીની વિશિષ્ટ ઉષ્મા આપેલી છે 4.2. પાણીની વિશિષ્ટ ઉષ્મા આપેલી છે 4.2 જૂલ પ્રતિ ગ્રામ ઇન્વર્સ ઇન્ટુ કેલ્વિન ઇન્વર્સ. જો બધાય ગ્રામમાં છે તો આપણે CGS નો ઉપયોગ કરશું. રેડી? કેનો ઉપયોગ કરશું? CGS નો. પછી એમાં બીજું શું આપેલું છે? સી આપેલું, ક્યુ શોધવાની છે ને? હા, ક્યુ શોધવાનું છે. ક્યુ શોધવાનું હોય તો આ સૂત્રમાં મારી પાસે એમ નથી, તો પેલા એમ ગોતવું હોય તો આપણને અહીંયા કાળી બોલપેનથી એમ ઘનતા ઉપરથી મળી જાય. ઘનતા બરાબર દળ ભાગ્યા કદ વાળું સૂત્ર લઈ લો. દળ ભાગ્યા કદ. ઘનતા બરાબર દળ ભાગ્યા કદ. તો દળ m બરાબર ρV. પાણી CGS માં પાણીની ઘનતા 1 થાય અને આ તમને આપેલી છે 3. આપણ સેન્ટીમીટરમાં રાખશું એટલે આ મીટર ઘનને સેન્ટીમીટરમાં ફેરવવો હોય તો આપણને ખબર છે કે ભાઈ આના જે જો અહીં ખાલી એમને લખી દઉં છું 3 × 10⁻³ મીટરને સેન્ટીમીટરમાં ફેરવાય તો 2 વડે ગુણવા પડે, પણ 3 મીટર છે અહીંયા તો 3 ઘાત એમની એમ. તો +10⁶ માંથી -3 કાઢ નાખીએ એટલે વધે 10�3. એટલે 3000 થયા. તો અહીં હું 3000 લખી નાખું. 3000. તો આ તમને જે દળ આવ્યું એ દળ આવ્યું તમને એમાં ગ્રામમાં. રેડી? આ લખીને પછી કાઢી નાખજો. ચાલો, એટલે આની કંઈ અત્યારે હમણાં જરૂર છે નહીં. હવે ડેલ્ટા ક્યુ બરાબર અથવા ક્યુ બરાબર mc ડેલ્ટા ટી. તો તમારી પાસે m છે કેટલું? 3000 ગુણ્યા c છે કેટલું? 4.2 ગુણ્યા તાપમાનમાં થતો ફેરફાર છે કેટલો? 50. આનું સાદુરૂપ આપશું એટલે આનો કંઈક જવાબ આવે છે 63 ની પાછળ 4 મિનિટા. 63 ની પાછળ 4 મિનિટા જૂલ. અને જો આ દર જોતો હોય તો આ જૂલ પ્રતિ મિનિટ કહેવાય, કારણ કે 1 મિનિટમાં આવે છે ને. આ સમયની અત્યારે હમણાં કઈ જરૂર છે નહીં. તો આ તમને ક્યુ મળી ગયું. હવે આટલી ઉષ્મા છે ને તમને ગીઝર આપે છે પાણીને ગરમ કરવા માટે. ગીઝરની મદદથી તમે આટલી ઉષ્મા તમને તમારા પાણીને મળે છે. પાણી કેટલી વાપરશે? એમાં પાણીનું તાપમાન 27 થી 50 કર્યું તો આમાંથી કેટલી ઉષ્મા વાપરે? તો વપરાશનો દર જોતો હોય. એનો જોતો હોય છોકરાઓ? વપરાશનો દર જોતો હોય. વપરાશનો દર જોઈ લો. લાઈટ આવે છે કે નથી આવતી? હા, વપરાશનો દરમાં લાઈટ આવે છે. બરાબર. તો આપણે થોડુંક નીચે લખશું. હાલો, અહીંયા નીચે લખું છું. વપરાશનો દર જોતો હોય તો ટોટલ કેટલી આવી છે? 63000. અને વપરાણી કેટલી? તો કે 4 × 10⁴ જૂલ પ્રતિ ગ્રામ. ટોટલ ગીઝર એટલી આપી 63000 નથી, 4 મિનિટ છે. હા, 63 ની પાછળ 4 મીંડા એટલી ગીઝરે પાણીને ગરમ કરવા માટે એટલી ઉષ્મા આપી. પાણીએ કેટલી લીધી? તો કે 4.2 × 10⁻⁴ એને લીધી. ઘાત કેટલી છે મને ખબર નથી. 4 ઘાત. ચાલો, 4 ઘાત. તો આનો જે જવાબ આવશે એટલી ઉષ્મા વાપરી, પાણીને ગરમ કરવા માટે એટલી ઉષ્મા વપરાઈ ગઈ. તો આનો જવાબ છે 15.75. આનો જવાબ છે 15.75 ગ્રામ પ્રતિ મિનિટ. આ દર થયો કહેવાય. શું થયો કહેવાય? અને આનું રાઉન્ડ ફિગર કરવું હોય તો 16 થાય. 16 ગ્રામ પ્રતિ મિનિટ. તો આ હતું એક્સરસાઇઝ નંબર 1.
હવે આપણે એક્સરસાઇઝ નંબર 2 જોઈએ. એ તમને હું અહીંયા લખાવી દઉં. એક્સરસાઇઝ નંબર 2. એક્સરસાઇઝ નંબર 2. ચાલો. અચળ દબાણે, મને સાંભળજો, મને જોવાથી કોઈ ફાયદો છે નહીં. અચળ દબાણે રહેલા 2 × 10⁻² કિલોગ્રામ વાળા નાઇટ્રોજનનું તાપમાન 45 સેલ્સિયસ જેટલું વધારવા માટે કેટલી ઉષ્મા આપવી પડે? નાઇટ્રોજન છે એ વાયુ છે, ને વાયુ માટે આપણે સૂત્રમાં એમની જગ્યાએ મ્યુ આવશે, તો મ્યુ સી ડેલ્ટા ટી નો ઉપયોગ કરવાનો છે. બરાબર. નાઇટ્રોજનનો અણુભાર આપેલો છે 28 અને વિશ્વ નિયતાંકનું સૂત્ર આપ્યું છે 8.3. બરાબર. એટલે નાઇટ્રોજનનું દળ આપેલું છે, પછી અણુભાર આપેલો છે, એટલે મોલની સંખ્યા મળી જાય. એ સૂત્રમાં આપણે કયા સૂત્રનો ઉપયોગ કરવો છે છોકરાઓ? તો કે સાહેબ આપણે સૂત્રનો ઉપયોગ કરવો છે મ્યુ સી ડેલ્ટા ટી. હવે અચળ દબાણે છે કે અચળ કદે છે, તો એ પ્રમાણે આપણે અહીંયા આવે ને, તો અચળ દબાણ છે એટલે અહીંયા સીપી આવશે. સાચી વાત. તો આપણી પાસે અહીંયા મોલ નથી, તો પેલા અહીંયા મોલ શોધી લઈ. મોલ કેમ મળે? તો કોઈ પણ વાયુ આપ્યો છે એનું દળ છેદમાં એનો અણુભાર, આ રીતના તમને મોલની સંખ્યા મળી જાય. હવે દળ આપેલું છે નાઇટ્રોજનનું 2 × 10⁻² કિલોગ્રામમાં છે. 2 × 10⁻² કિલોગ્રામમાં છે, તો અણુભાર એ કિલોગ્રામમાં રાખો. બરાબર. 2 × 10⁻², અથવા એને ગ્રામમાં ફેરવી નાખો તો 20 ગ્રામ થઈ જાય, તો એ તો સારું લે. તો 20 ગ્રામ થઈ ગયું. અને અણુભારને હવે ફેરવવાની જરૂર નથી, નકર મને ફેરવવો પડે. ચાલો. અણુભાર આપેલો છે 28. ચાલો, અણુભાર આપેલો છે 28, તો 5 ચોક 20, 5 ચોક 20 અને 7 ચોક 28, એટલે 5/7 આ મોલની સંખ્યા આવી ગઈ. હવે સીપી, તો કે સાહેબ સીપી છે ને એ તમને અત્યારે નહીં ખબર પડે, અત્યારે તમે ખાલી લખી નાખો. એ તમને આના પછીના 13મા ચેપ્ટરની અંદરમાં સીપી ની વેલ્યુ આટલી શું કામ આવે એ ખબર પડશે. અત્યારે તમારે લખી નાખો, કારણ કે નાઇટ્રોજન છે ને એ દ્વિપરિમાણિક વાયુ છે. દ્વિપરિમાણિક વાયુ છે, દ્વિપરિમાણિક છે, એટલે એની સીપી નું મૂલ્ય છે ને એ થાય છે કંઈક 7/2. હા, 7/2 r થાય આનું મૂલ્ય, 7/2 r. રેડી? એ અત્યારે નહીં ખબર પડે, એ તમને ખબર ક્યારે પડે છે? જ્યારે આના પછીનું ચેપ્ટર અકાવીશ ને ત્યારે તમને ખબર પડી જાય, ત્યારે મૂંઝાવાની જરૂર છે નહીં. તો q નું હવે મૂકી દે. q બરાબર 5/7, cp ની કિંમત 7/2 ઇન્ટુ r. રેડી? અને ડેલ્ટા ટી. તો 7 ઉડી ગયા, 5 × 2 એટલે 2.5. r એટલે વિશ્વ નિયતાંક 8 કેટલું હતું? વિશ્વ નિયતાંકની કિંમત કેટલી હોય એટલી યાદ નથી રહેતી સાહેબ. 8.3. અને કેટલો વધારો કરવાનો છે તાપમાનનો? તાપમાનનો વધારો કેટલો કરવાનો છે? તો કે તાપમાનનો વધારો છે 45. તો આનો જવાબ જે આવે છે 934 છે. 934 જૂલ અથવા કેલ્વિન. રેડી? ચાલો જોઈ લેજો. ઓકે, ઓલ ક્લિયર? પુશ કરી દો. તો ચાલો વિદ્યાર્થી મિત્રો, 2 દાખલા થઈ ગયા છે અને ત્રીજો દાખલો છે એ વાંચવાનો છે. ત્રીજો દાખલો છે ને એ વાંચવાનો છે, અને ચોથો દાખલો છે ને એ આપણે જ્યારે સ્કૂલ ચાલુ થાય ત્યારે મને કહેજો, કારણ કે એ આ સૂત્ર ઉપરથી છે, P⁻γ બરાબર અચળ. રેફરન્સ બુકમાં બધામાં લોગ અને એન્ટીલોગ લઈને કર્યો છે. આપણે એ દાખલો લોગ ને એન્ટીલોગ લઈને કરવાનો થતો નથી, કારણ કે એમાં પંચમૂળ કાઢવાનું થાય. અને પંચમૂળ કાઢવા માટે મારે એની એક ટ્રીક આપવી પડશે, અને એ તો તમે ક્લાસમાં આવીશો ત્યારે કેલ્ક્યુલેટરમાં એની થોડીક પ્રોસેસ કરવી પડશે, ત્યારે આપણે પ્લસ કરશું. રેડી? ભૂલતા નહીં, મને કરાવી જાજો મારી પાસે. એટલે હવે આપણે દાખલા નંબર 4
થઈ ગયો એમ સમજી ગયો. હવે આપણે 5મા નંબરનો દાખલો કરવા જઈ રહ્યા છીએ. ચાલો 5મા નંબરનો દાખલો જુઓ. તો કે એક વાયુને સંતુલિત અવસ્થા એ થી સમોષ્મી નીચે લીટી કરજો. સમોષ્મી રીતે સંતુલિત અવસ્થા બી સુધી લઈ જવા માટે તંત્ર પર થયેલું કાર્ય 22.3 જૂલ જેટલું છે. જો તંત્રને પ્રથમ કિસ્સો આપણે પહેલા લઈ લઈએ. ચાલો અહીંયા આપણે પ્રથમ કિસ્સો લઈ લઈએ. એક્સરસાઇઝ નંબર 5. એક્સરસાઇઝ નંબર 5 પ્રથમ કેસ છે. ફર્સ્ટ કિસ્સો ભાઈ છોકરા, કિસ્સો સમોષ્મી છે. કેવી છે? કમોષ્મી આવે ને એવી રીતના સમોષ્મી પ્રક્રિયા માટે ડેલ્ટા ક્યુ અથવા ક્યુ નું મૂલ્ય 0 હોય તો થર્મોડાયનેમિકના પ્રથમ નિયમ ઉપરથી ડેલ્ટા EINT બરાબર -W થશે. ઓકે, આટલું ખ્યાલ આવી ગયો. ફરી એક વખત પાછી રકમ વાંચું છું. સંતુલિત અવસ્થા એ થી સમોષ્મી રીતે સંતુલિત અવસ્થા બી માં જો કોઈ વાયુને લઈ જાય તો તંત્ર પરની નીચે લીટી કરો. તંત્ર પર થયેલું કાર્ય હોય. તંત્ર પર થયેલું કાર્ય છે એટલે કાર્ય ઋણ આવશે. તો કેટલું આપેલું છે? 22.3 ને, તો માઇનસ પ્લસ 22.3 જૂલ પ્લસ જેટલું કાર્ય થઈ. ચાલો રેડી, 22.3. હવે બીજું, જો તંત્રને એ થી બી સુધી એવી રીતે લઈ જવામાં આવે કે જેથી શોષાયેલી ચોખ્ખી ઉષ્મા 9.35 કેલરી હોય તો બીજા કિસ્સામાં તંત્ર વડે કેટલું ચોખ્ખું કાર્ય થશે? તો કિસ્સો નંબર 2, સેકન્ડ કેસ. સાહેબ એક ઇંગ્લિશમાં લખો ને એક ગુજરાતીમાં લખો. હું આપ્યું છે તો તમને છોકરાઓ અહીંયા ઉષ્મા આપી દીધી છે, પણ આ ઉષ્મા કેલરીમાં આપી છે. કેલરીને જૂલમાં ફેરવો હોય તો નીચે લખ્યું છે કેટલી ઉષ્મા છે? 9.35 કેલરી. 9.35 કેલરી તમને આપી દીધેલી છે. આપણે જૂલમાં જવાબ જોઈ છે તો 9.35 ગુણ્યા 4.19 કરશો એટલે આનો જવાબ આવશે 39.18 જૂલ. વાહ સાહેબ, તમે તો છોકરી લઈ બેઠા હતા. થર્મોડાયનેમિક્સનો પ્રથમ નિયમ અનુસાર થર્મોડાયનેમિક્સનો પ્રથમ નિયમ અનુસાર અહીંયા શું આવશે? ડેલ્ટા E બરાબર ડેલ્ટા Q માઇનસ ડેલ્ટા W. તો ડેલ્ટા Q એટલે આપણે પાસે Q છે એ જ મૂકવાનું છે, એમાં કંઈ મૂંઝાવાનું છે નહીં. 39.18 માઇનસ ડેલ્ટા W આપણને કેટલું મળ્યું? એટલે કાર્ય જોઈએ છે, શું જોઈએ છે? હા, તંત્ર વડે. તો આપણી પાસે આંતરિક ઉર્જા એ રહી ક્યાં ગઈ? 22.3 માઇનસ ડેલ્ટા W. તો ડેલ્ટા W ના બાજુ લઈ આવો તો બેની બાદબાકી કરી નાખો તો જે જવાબ આવશે એ કાર્ય આવશે ડેલ્ટા W અથવા જે કાંઈ આવતું હોય એ. હા, 16.88 જૂલ. 16.88 જૂલ. 16.88 જૂલ. જોઈ લઈએ આપણે આમાં તમને ક્યાં લાઈટ આવે છે. આ લાઈટે કરી બહુ સાહેબ આજ વખતે અમને ક્યાંય ના આવી, બચી ગયા. પણ તમને નીચેનો ઓલી બાદબાકી દેખાતી નથી તો આ દેખાઈ ગઈ. જોયો, મેં પકડી રાખ્યો મોબાઈલ. તમારા માટે હું 24 કલાક ઉપલબ્ધ નથી પણ થોડો ઘણો તો ઉપલબ્ધ છું. તો એક્સરસાઇઝ નંબર 6માં હવે જઈ રહ્યા છીએ આપણે ભાઈઓ બહેનો. 6 નંબર વાંચીશું. 6 નંબર જો હાલો, ઓકે 6 તો વાંચવાનો છે અને 7મો દાખલો કાઢી નાખ્યો છે. 6 એ કાઢી નાખ્યો છે. આમ તો 7મો એ કાઢી નાખ્યો છે. 8મો ને 9મો જોવો તો 8મો જોવો. 10મો સરકારે કાઢી નાખ્યો છે. તો ઇલેક્ટ્રિક હીટર તંત્રને 100 વોટના દરથી પાવર પૂરો પાડે છે, ઉષ્મા પૂરી પાડે છે.
જો તંત્ર 1 સેકન્ડમાં 75 જૂલ ના દરથી કાર્ય થતું હોય તો આંતરિક ઉર્જામાં થતા વધારાના ફેરફારનો દર શોધો. તો ભાઈઓ બહેનો એક્સરસાઇઝ નંબર 6 તમને અહીંયા લખી દઉં છું. એક્સરસાઇઝ નંબર 6 હોમવર્કમાં કરી લેજો, કારણ કે આ દાખલો તમારી જાતે થઈ જાય. થર્મોડાયનેમિક્સનો પ્રથમ નિયમ લગાડવાનો છે. ડેલ્ટા INT બરાબર ડેલ્ટા Q માઇનસ ડેલ્ટા W, આ સૂત્ર વાપરવાનું છે. આની અંદરમાં તમને કાર્ય આપી દીધેલું છે 75 જૂલ, પછી 100 વોટનો ઉષ્મા આપી દીધેલી છે, બરાબર. તો યાંત્રિક ઉર્જામાં વધારાનો દર એટલે એનો મતલબ એમ કે આ બધાયમાં ડેલ્ટા T વડે ભાંગી નાખો તો આ તમને ઉષ્માનો દર થઈ ગયો, સોરી આંતરિક ઉર્જાનો દર થઈ ગયો, આ ઉષ્માનો દર થઈ ગયો અને આ કાર્યનો દર થઈ ગયો. તો તમને કાર્યનો દર આપ્યો છે ને ઉષ્માનો દર આપ્યો છે, તો આંતરિક ઉર્જાના ફેરફારનો દર આરામથી મળી જાય, જે તમે મને કહી દેજો, ભલે મોકલી દેજો. બધાય નથી મોકલતા લેસન. એમાં જો બેનોમાં એક ફોરમનું આવ્યું છે, કેશવાલા પ્રિયાનું આવેલું છે, હિરલનું આવેલું છે, બાકી બધી બેનોનું નથી આવ્યું. ભાઈઓમાં એક રાજનું આવેલું છે, પછી એક ઉજ્જવલનું આવેલું છે, 2-4 અને વરુણનું આવેલું છે. બાકી કોઈનું આવતું નથી. મોકલજો, નકર હું તમારા બધા વાલીને ફોન કરીશ અને સામાન્ય ભાષામાં વાત નહીં કરું, થોડીક છે તમારા વાલીને કહીશ કે આ છોકરો બહુ બેદરકાર છે, કંઈ ધ્યાન જ નથી આપતો, નામ ને તેમને, બરાબર. તો વ્યવસ્થિત મને મોકલી દેજો. મજાક કરું છું, મુંજાતાની, પણ મોકલી દેજો, નકર પાછી મજાક છે ને એ સાચી થઈ જશે. એક્સરસાઇઝ નંબર 7 છેલ્લો દાખલો, એક્સરસાઇઝ નંબર 8મી હતી, 8મી, હા સોરી આ 8મી હતી. 8મી લેસનમાં કરવાની છે અને આ 9મી છે જે હું તમને કરાવું છું. તો તમને આમાં એક આકૃતિ આપી છે જેમાં થર્મોડાયનેમિક તંત્રને એક અવસ્થામાંથી વચગાળાની અવસ્થા સુધી રેખીય પ્રક્રિયા દ્વારા લઈ જવામાં આવે તો નીચેમાં પહેલા, ત્યારબાદ તેનું કદ E થી F સમદાબ દ્વારા ઘટાડીને મૂલ્ય સુધી લઈ જવામાં આવે છે, મૂળ મૂલ્ય સુધી. તો D થી E થી F સુધી લઈ જવા માટે થતું કાર્ય કેટલું? તો હું તમને અહીંયા ગ્રાફ મને આપેલો છે, તો ગ્રાફ દોરી દઉં. બહુ આમાં રકમ ભલે આટી ઘૂંટી વાળી હોય, પણ આવા દાખલામાં તમારે કરવાનું શું, પિન તમને એક ટ્રીક આપી દઉં છું. આ તમને આ રીતના ગ્રાફ આપેલો છે, આ ગ્રાફ. અહીંયા D આપેલું છે, અહીંયા F આપેલું છે, F આમ, અને અહીંયા E આપેલું છે. આ D થી પેલા E માં જાય છે, E થી F માં જાય છે, અને F થી D માં જાય છે. આ તમને 600 અહીંયા આપી દીધેલું છે, 600. આ દબાણની રેખા છે, આ કદની રેખા છે. નીચે તમને અહીંયા કદ 2 આપેલું છે અને અહીંયા આપેલું છે 5, અહીંયા 300 દબાણ આપેલું છે. તો તમને એમ કહે છે કે ત્યાર આકૃતિમાં દર્શાવ્યા મુજબ એક તંત્ર, થર્મોડાયનેમિક તંત્રને તેની પ્રારંભિક અવસ્થાની વચગાળાની અવસ્થા સુધી રેખીય પ્રક્રિયા દ્વારા લઈ જવામાં આવે, ત્યારબાદ તેનું કદ E થી F સુધી સમદાબ, દબાણ 300 નું 300 જ રહે છે, ઘટાડીને મૂળ મૂલ્ય સુધી લઈ જવામાં આવે છે. ત્યારબાદ D થી E અને E થી પાછું F. તો એક ત્રિકોણ જ બનાવ્યો છે. તો અહીં કાર્ય જોતું હોય તો આકૃતિ ઉપરથી કાર્ય જોતું હોય તો આકૃતિમાં જે ગ્રાફ બને છે એ ગ્રાફ વડે ઘેરાતા અહીંયા ત્રિકોણ બન્યો છે, તો ત્રિકોણનું ક્ષેત્રફળ, ત્રિકોણનું શું આવશે? ક્ષેત્રફળ. બસ. તો ત્રિકોણનું ક્ષેત્રફળ 1/2 પાયો ગુણ્યા વેગ. છોકરાઓ પાયો 2 અને 5 વચ્ચે તફાવત આવ્યો 3, તો 1/2 પાયો આવ્યો 3 મીટર ઘનમાં છે, મૂંઝાવાનું જ નથી. વેગ ઊંચાઈ 600 - 300 એટલે આવશે 300. 300 તેરી 900, 900 ભાગ્યા 2 એટલે 450 જૂલ. 450 જૂલ. રેડી. ચાલો 10મો દાખલો તો કરવાનો છે નહીં, એટલે આપણે કાંઈ મૂંઝાવાનું છે નહીં.
તો એક જ લેક્ચરની અંદરમાં 12મા ચેપ્ટરના દાખલા સમાપ્ત થાય છે. હવે આપણે 13મા ચેપ્ટરની અંદરમાં મળશું. થેન્ક યુ. જય શ્રી કૃષ્ણ.